નમસ્કાર, જય જોહાર, જય ભીલ. ચાલો તો આજે ફરી એક નવો વિડીયો લઈને આવ્યો છું. આદિવાસી સમાજના તમામ મિત્રોને મારે એ જણાવવાનું છે દહેજ વિશે લોકો બહુ સારી એવી ચર્ચા કરે છે, સારા એવો વિચાર રાખે છે, પણ દહેજ બંધ કેમ નહીં થતું? તો આપણા સમાજમાં છોકરી પાસેથી વર પાસેથી પૈસા લેવામાં આવે છે. તો મિત્રો જરૂરથી જાણજો, એ આગળ જતા કંઈક કરશે ને એના માટે જ આપણે દહેજ લઈએ છીએ. અમુક એવી વાતો ચાલે છે કે દાગીના લીધા એટલે એમને આગળ જતા કંઈક કામ આવશે એવું કરીને કહે છે, પણ એવું ના હોય. શરૂઆતમાં પહેલું પગથિયું આવું હોય કે તમે બિલકુલ દહેજ નહીં લો તો દીકરીને એ ફાયદો થાય કે કદાચ બહાર ગામ જતી હોય ને તો ભલે ને જાય, પણ ખર્ચો ના હશે તો પૈસા સીધા જેટલી મહેનત કરશે એ પૈસા પોતાના રહેશે. એનાથી એ દાગીના લઈ લેશે, કોઈ વ્યાજમાં તો નહીં ફસાય. આ રીતના હોય. અને તમે જોજો, એક વર પડે ને તો છોકરાને કમસે કમ મિનિમમ કહું છું તો 7 થી 8 લાખ રૂપિયા સામાન્ય માણસની બી એટલો ખર્ચો થાય છે. તો એ ખર્ચો બચાવવા માટે અમુક ખોટા ખર્ચા છે આપણા પાસે, પણ એ બધા નાબૂદ થવા જોઈએ અને વિચાર કરવો જોઈએ કે આપણે બાપ દાદા પહેલાં બિલકુલ સામાન્ય રીતે કરતા હતા તો એ બહાર ગામ તો નહીં જ જતા હતા, છતાં આપણે જઈએ છીએ તો થોડો ખર્ચો કરીએ. વ્યવહારિક છે, સારું ભોજન અને કોઈ એવું નૃત્ય છે એવું તેવું સારું એવું કરતા હશે તો સારું છે, પણ ખૂબ દેખાદેખી નહીં કરતા મારા ભાઈઓ. અને દહેજ લેવાનું બંધ કરી દો, એનાથી ઘણી શાંતિ રહેશે, સમાજમાં સુધારો આવશે અને આપણા પોતાની દીકરી એક ઊંચ લેવલ સુધી પહોંચશે અને સર બી એક ઉઠાવીને જાય બોલશે કે મારા બાપે મને દહેજ નહીં લીધું. તો મિત્રો આનાથી ઘણી બધી શીખ મળશે. ખાલી દહેજ બંધ કરી દો. મારા એવા સામાન્ય વિડીયોથી કોઈ ફરક નહીં પડવાનો, એ તો મને ખબર જ છે, પણ બને ત્યાં સુધી કોશિશ કરજો ખરા થાય એટલું. એકવાર ટ્રાય કરજો. મનના માયલાને કહેજો કે દીકરો આપણો છે તો દીકરી આપણી નહીં, આપણી જ છોરી, આપણી જ છોરી. એટલે મિત્ર ઘણું સમજવાની જરૂર છે અને ખૂબ કેવું મોટી વાત છે. નાના મોઢે મોટી વાત થાય એવું ઘણા લોકો કહે છે, પણ જરૂરથી સમજજો અને કોશિશ કરજો મિત્રો. આપણી છોકરીને ખુદ આપણે સામેથી થોડું ઘણું આપીએ ને, એટલું એના હૃદયમાં એટલો વાસ થઈ જશે કે મારે બાપે મારા માટે આટલું કર્યું. એટલે ના આપો તો કંઈ નહીં, પણ ખોટો પૈસો લેવાનું તો બંધ કરી દો મિત્રો, બંધ કરી દો. ખરેખર કહું છું, ઘણું એવું નુકસાન થાય છે. એકથી બીજા ગામે ભટકવાનું બહુ થાય છે, તમને ખબર ના હોય. જે
આપણા વડીલો છે અમુક કામ ઉપર નહીં જતા, એમને ખબર જ નથી કે શું છે, પણ જે જાય છે એમને તો ખબર છે. ગામે ગામ ભટકવાનું છે, ઉપાડ લેવાનો છે. ઉપાડ લીધો હશે તો કઈ રીતના સામેવાળો આપણને કેટલો હેરાન કરે છે, બધી પરિસ્થિતિથી સક્ષમ છે. બધાને ખબર જ છે. જે કામ પર જાય છે એમને 100% રિયલ ખબર છે. કેટલા ગામો ભટકવા પડે છે કામ માટે, કેટલે જવું પડે છે, કેટલી સહનશક્તિ કરવી પડે છે. એટલું થોડું વિચાર કરજો. ને આપણી જ દીકરી છે, આપણી જ બેન છે, આપણી જ હોય છે કે કોઈ બી આપણી જ સમાજની જ દીકરી છે એમ વિચારી અને થોડું સમાજમાં વિચારણા કરજો. અને જરૂરથી આ વિશે થોડું અંગત ખુદ પણ વિચાર કરજો. આ વિડીયો જોજો અને અંતમાં કમેન્ટ કરજો, લાઈક કરજો અને પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરો જોજો તો તમને ખબર બી પડશે. અને આવા અવારનવાર વિડીયો હું જરૂર લઈને આવીશ. જોહાર, જય ભીલ, નમસ્કાર બધાને. જરૂરથી હું આગળ બને એટલી હજી સારી એવું મોટિવેશન મતલબમાં સારું એવું સમજવા માટે વિડીયો બનાવું છું. અને જરૂરથી હું બને એટલી કોશિશ કરું છું. કદાચ કોઈના મગજમાં તો આવશે એ માટે હું વિડીયો બનાવું છું. તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કમેન્ટ કરી દેજો. જરૂરથી યાર કરી દો. જય જોહાર.